અને પાંડવો એટલે બીજું કોઈ નહીં, સાક્ષાત સ્વર્ગનો રાજા ઇન્દ્ર. ઇન્દ્રને શ્રાપ લાગેલો હતો, એટલા માટે એને આ પૃથ્વી ઉપર આવવું પડેલું હતું. બાકી બીજું કોઈ પાંડવો એટલે બીજા કોઈ નહીં, એટલા માટે શક્તિશાળી હતા. સ્વર્ગનો રાજા હતો ઇન્દ્ર પોતે, પણ અલગ અલગ 5 સ્વરૂપે હતા, જેના 5 પતિ હતા દ્રૌપદીના, છતાં પણ એ સતી કહેવાની. શું કામે? એ તો આપણને અલગ અલગ 5 પતિ દેખાય, બાકી હકીકતે ઇન્દ્ર એક જ હતા. ઇન્દ્રને શ્રાપ લાગ્યો. અહલ્યાનું જ્યારે સતીત્વ ભંગ થયું ને, એટલે ઇન્દ્રના શરીરમાંથી ને એના શરીરમાંથી ને 5 વસ્તુ નીકળી ગયેલી. જ્યારે અહલ્યાનું સતીત્વ ભંગ કર્યું એટલે એમના શરીરમાંથી ને 2 વસ્તુ નીકળી, પ્રજ્ઞા અને રૂપ. આ 2 વસ્તુ એના શરીરમાંથી નીકળી ગઈ. અને જ્યારે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે, ત્વષ્ટા ઋષિ એમના દીકરા હતા વિશ્વરૂપ, અને આ વિશ્વરૂપની હત્યા કરે. બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે ઇન્દ્રને, અને જ્યારે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું એટલે ઇન્દ્રના શરીરમાંથી ને યશ નીકળી ગયો, બળ નીકળી ગયું અને ઐશ્વર્ય નીકળી ગયું. ઇન્દ્ર તેજ વગરના થઈ ગયા.